મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાને ભારે આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે કે જેમાં તાલુકાના ચણાસેરો, સિમલનાળા, વાવકુવા અને ગોગાવાડા સહિતના ગામોમાં શ્વાને 14 જેટલા લોકો અને કેટલાક પશુઓને કરડી ખાધા હતા। ત્યારે આ ઘટનામાં શ્વાને એક બાળકને કરડી ખાતા ગંભીર રીતે માથા અને પગના ભાગે ઈજાઓ થવા પામી હતી। ત્યારે ગામના એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર પહેલા 2 વ્યક્તિને કરડીને શ્વાન તેમના ગામમાં આવ્યું હતું। આ દરમિયાન તેમના પત્ની ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમિયાન શ્વાને હુમલો કર્યો હતો। આ ઘટના બાદ શ્વાને અન્ય લોકો પર પણ હુમલા કર્યા હોવાનું જાણવા મળ્યું છે। તો આ ઘટનામાં સૌથી મોટી સમસ્યા એ સામે આવી છે કે જિલ્લામાં રસી ન મળી રહેતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પહેલા બાકોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા, ત્યાંથી લુણાવાડા અને અંતે બાકોરથી 70 કિલોમીટર દૂર ગોધરા સુધી જવું પડ્યું હતું। જિલ્લાના વડા મથક લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં પણ આ રસી ઉપલબ્ધ ન હોવી એ ગંભીર ચિંતાનો વિષય છે। વધુમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર 2-3 દિવસ પહેલા 3 એક હડકાયા શ્વાને લોકોને કરડી ખાધા હતા, પરંતુ આ બીજા શ્વાને વધુ આતંક મચાવ્યો હતો। ત્યારે આ પરિસ્થિતિએ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જ્યો છે અને લોકો ચિંતિત છે। સંદીપ દેવાશ્રી સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।